વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે પ્રખરતા શોધ કસોટી એટલે કે ટીએસટીનું પેપર લેવામાં આવે છે તેની તારીખ 28 જાન્યુઆરી 2026ના રોજ છે. આજે આપણે અગાઉ જે ગઈ સાલ 2025માં જે પેપર લેવલ છે તે ટીએસટી ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે જે ટીએસટીનું પેપર હોય છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા વિષયના કેટલા ગુણ હોય છે એ તમામ માહિતી આ વિડીયોમાં આપણે આપીશું. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. તો મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું. તેમાં ટીએસટીના 2 પેપર લેવામાં આવે છે. તેમાં અહીંયા જે પેપર આજે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પેપર 1 છે. જે પેપર 1 છે તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે અને 100 ગુણનું પેપર હોય છે. આગળ આપણે જોઈશું તો અહીં ગુણભાર જોઈશું તો જે ગુજરાતીના પ્રશ્નો હોય છે તે 30 પ્રશ્નો ગુજરાતી ભાષાના પૂછાતા હોય છે. તમારા ધોરણ 9માંથી જ પૂછાતા હોય છે અને 30 ગુણમાં પૂછાતા હોય છે. અંગ્રેજીના 30 પ્રશ્નો પૂછાય છે અને 30 ગુણ હોય છે. સામાજિક વિજ્ઞાનના 30 પ્રશ્નો પૂછાય છે અને એના માટે 30 ગુણ હોય છે. અને જે સામાન્ય જ્ઞાન હોય છે, જીકે જનરલ નોલેજ, તેના 10 પ્રશ્નો પૂછાય છે અને 10 ગુણમાં હોય છે. આમ કુલ 100 પ્રશ્નોનું પેપર હોય છે અને તેના માટે 100 ગુણ આપવામાં આવે છે. એટલે કે એક પ્રશ્ન માટે 1 ગુણ આપવામાં આવે છે. તેના માટે સમય આપેલો છે 120 મિનિટનો, એટલે કે 2 કલાકનો સમય હોય છે. આ પેપર 1 માટે છે. આગળ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં પેપર 2માં કયા વિષયના કેટલા ગુણનો અને પૂછાય છે અને કેટલો સમય હોય છે પેપરનો એ આપણે નેક્સ્ટ બીજો જે વિડીયો બનાવીશું તેમાં આપણે જણાવીશું. આજે આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પેપર 1નું છે. અહીં એક સૂચના આપેલી છે કે આ કસોટી પુસ્તિકામાં 1 થી 100 પ્રશ્નો આપેલા છે. તમામ પ્રશ્નો ફરજિયાત છે અને પ્રત્યેક સાચા પ્રશ્નનો ગુણ, જો તમારે સાચો પ્રશ્ન પડે તો 1 ગુણ આપવામાં આવે છે અને જો પ્રશ્ન ખોટો પડે તો તેના માટે 0.33 એટલે કે ત્રીજા ભાગના માર્ક્સ કપાઈ જશે. જો તમારે 3 પ્રશ્નો ખોટા પડે તો તમારે જે સાચા જવાબ પડ્યા હોય એમાંથી તમારો 1 માર્ક્સ ઓછો થશે. અહીં માઇનસ પદ્ધતિ છે એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ત્રીજા ભાગના માર્ક્સ તમારે એક પ્રશ્ન ખોટો પડે તો ત્રીજા ભાગના માર્ક્સ આવેલા છે તેમાંથી કપાશે. અહીં આ તમામ સૂચનાઓ તમારે જે પેપર આવે છે પેપર ઉપર લખેલી જ હોય છે. એ દિવસે તમારે ખાસ જે સૂચનાઓ છે તે પૂરેપૂરી સૂચના વાંચવાની રહેશે. આગળ આપણે ગુજરાતી ભાષાના પ્રશ્નો જોઈશું તો અહીં પેપર શરૂ થાય છે. તેમાં ગુજરાતી ભાષામાં અહીં મિત્રો આ રીતે એક ફકરો આપેલો છે. તમને કોઈ પણ ફકરો આપી શકે. આપણે જે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ તે જે 2025 જાન્યુઆરીમાં લેવાયું હતું તે ઓરિજિનલ પેપર છે. આ પેપર સોલ્વ કરવાનો માત્ર એટલો જ હેતુ છે કે તમે વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવે કે પેપર કેવું હોય છે, કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે અને પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે, તો એ તમને તૈયારી કરવામાં મદદરૂપ બને. મિત્રો, આ રીતે કોઈ પણ એક ફકરો આપેલો હોય છે તેના આધારે 2 પ્રશ્નો પૂછાયા છે. તો આ જે 2 પ્રશ્નોના જવાબ આપેલા છે અહીં જે ઉપર પેરેગ્રાફ આપેલો છે તેમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો પહેલો પ્રશ્ન પૂછાય છે, સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાથી શામાંથી છુટકારો મળી શકે છે? તો 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ ડી આવશે, ઉદાસીમાંથી. મિત્રો, તમે પેરેગ્રાફ વાંચશો એટલે તમને પ્રશ્નનો જવાબ આવડી જશે. 2, પુલ બાંધવા દ્વારા લેખક શું કહેવા માંગે છે? તો જવાબ આવશે છે એક હૃદયથી બીજા હૃદયને જોડવો. એ બંને પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફમાંથી આપણે મેળવ્યા છે. એ જ રીતે અહીં બીજો પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન નંબર 3 અને 4 પૂછાયા છે. તેમાં ત્રીજા નંબરનો પ્રશ્ન છે, મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે? તો જવાબ આવશે બી, જ્ઞાન. 4, પુસ્તકાલયને લોકશાહીનું મંદિર કેમ માનવામાં આવે છે? તો જવાબ આવશે બે, ત્યાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે માટે. મિત્રો, આ રીતે તમારે પેરેગ્રાફ આપેલા હોય છે. હવે ત્રીજો પેરેગ્રાફ છે તેમાંથી 5 અને 6 પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, એક પેરેગ્રાફમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો આ જે પેરેગ્રાફ છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના આધારે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. 5, અંતર્નાદનો પોકાર એટલે શું? તો જવાબ આવશે 2, આત્માનો અવાજ. 6, સત્યાગ્રહી પોતાનું સર્વસ્વ ક્યારે હોમી દે છે?
તો જવાબ આવશે બે. સત્યાગ્રહમાં ચંપલાવે છે ત્યારે. આ રીતે મિત્રો તમારે પેરેગ્રાફ પૂછાતા હોય છે તેના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે. અહીં કાવ્ય પણ પૂછાઈ શકે છે. અહીં તમારે કાવ્ય વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ રીતનું એક કાવ્ય આપેલું છે. તેના આધારે 7 અને 8 પ્રશ્નો પૂછાયા છે. તેમાં 7મો પ્રશ્ન, વૃદ્ધ મનોમન શી પ્રાર્થના કરે છે? તો જવાબ આવશે બે. વૃક્ષ સાથે મને પણ કાપી નાખો. તમે આ કાવ્ય વાંચો એટલે તમને ખબર પડી જશે કે સાચો જવાબ શું આવે છે. 8. આ કાવ્યમાં કવિએ વૃદ્ધના માધ્યમથી કયો ભાવ પ્રગટ કર્યો છે? તો જવાબ આવશે બે. પીડાની પરાકાષ્ઠા. આગળ જોઈશું તો નીચે આપેલા કાવ્યાંશને વાંચીને તમારો પ્રશ્ન જવાબ આપવાના છે. તો એક કાવ્ય આપેલું છે, તેની પંક્તિઓ આપેલી છે, તેના આધારે પ્રશ્ન નંબર 9 અને 10 ના પ્રશ્નો પૂછાયા છે. તેમાં 9મો પ્રશ્ન છે, કાળા કેર ગયા કરનાર દ્વારા કવિએ કોના જવાનો નિર્દેશ કર્યો છે? તો જવાબ આવશે ડી. અંગ્રેજોના. 10. પ્રજા નિર્ભયતાથી જીવી રહી છે એવો અર્થ સૂચવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે? યોગ્ય વિકલ્પ દર્શાવો. તો એ 3 પંક્તિઓ આપેલી છે. એમાંથી જવાબ આવશે સી. ફક્ત 1 અને 3 યોગ્ય છે. આગળ 11 શબ્દકોશ કે કક્કાવારી પ્રમાણે તમારે નીચેના વિકલ્પો યોગ્ય રીતે છે કે એ સાચો જવાબ મેળવવાનો છે. તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવીશું. તો એ સાચો જવાબ બી આવશે. ક્ષણ, દુર્ગેશ, દ્રષ્ટાંત અને પ્રસ્તાવ આ સાચો જવાબ છે. બાકીના 3 ઓપ્શનમાં જે 4 આપેલા છે તે આડાઅવળા થયેલા છે, કક્કાવારી ક્રમ પ્રમાણે નથી. 12. નીચેનામાંથી મૃદન્ય સંઘર્ષી વ્યંજન કયો છે? તો જવાબ આવશે બે. સ. 13. નીચેનામાંથી કયા શબ્દ જૂથની જોડણીઓ સાચી નથી? તો જે ડીમાં આપેલું છે શ્રેષ્ઠી, શ્રદ્ધા અને મુનસુ ચણું આ જે છે તે જોડણી સાચી નથી. બાકીના એ, બી અને સી માં જોડણી સાચી છે. 14. રાજેશ, પૂર્વી અને જાગૃતિ સંજ્ઞા વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું નથી તે આપેલા વિકલ્પોને આધારે તમારે દર્શાવવાનું છે. રાજેશે કહ્યું સંજ્ઞા વિકારી છે કે અવિકારી હોય છે અને તે વચન કે લિંગ ધરાવતી નથી. પૂર્વીએ કહ્યું ગણી ન શકાય તેવા પદાર્થોને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્યવાચક સંજ્ઞા. જાગૃતિએ કહ્યું માનવ, રાજા, મૂર્તિ એ વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણ છે. તો આમાંથી કોણ સાચું નથી? તો જવાબ આવશે સી. રાજેશ અને જાગૃતિ બંને સાચા નથી. આગળ જોઈશું તો 15. તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. આ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે? તેનો સાચો વિકલ્પ દર્શાવો. તો એ 25. તો એ જવાબ આવશે ડી. માત્રા સૂચક વિશેષણ છે. આ રીતે વિશેષણ પણ પૂછાઈ શકે. 16. નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી? તો એ સીમા આપેલું છે પાવક. તો પૌ પ્લસ અક એ સંધિ વિગ્રહ સાચો નથી. 17. નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દોના જૂથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ સી નંબરનું છે. તો ફક્ત 2 અને 4 યોગ્ય છે. આગળ આપણે 18 જોઈશું તો નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરોધી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો ફક્ત 1 અને 3 યોગ્ય છે. તો એ 4 વિરોધી જોડો આપેલા છે તેમાંથી કઈ સાચી છે? તો પહેલા નંબરની પરોક્ષ તો પ્રત્યક્ષ આ બંને વિરુદ્ધાર્થી શબ્દ છે. અને સુગંધ તો બદબુ આ બંને જોડણી સાચી છે. બંને કેવાય વિરોધી શબ્દની જોડ સાચી છે. આ રીતે તમને સમાનાર્થી પણ પૂછાઈ શકે. અહીં નીચે તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપ આપ્યા છે. આ પૈકી કઈ જોડના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ સાચું નથી તે શોધીને દર્શાવો. તો એ સી નંબરનું છે તે સાચું નથી. સાચો જવાબ સી આવશે. 20. નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપેલા છે. તો એબીસીડી અ વિભાગ છે તેમાં રૂઢિપ્રયોગ આપ્યા છે અને બ માં તેના અર્થ આપેલા છે. આયુ તારા વધવે તો તેનો અર્થ શું થાય? બ માંથી આપણે જોડકું જોડવાનું છે. ગળે ડૂમો બાચી જવો, રૂવાંટા ઉભા થઈ જવા અને હૈયે ટાઢક વળવી. તો આ મિત્રો બે એ સાચું છે. સાચો જવાબ બી આવશે. તો આયુ તારા વહેવી એટલે જીવતા રહેવું. 3 આવશે. ગળે ડૂમો બાચી જાઓ તો એ લાગણીને લીધે બોલી ન શકું. પહેલા નંબરનું આવશે. રૂવાંટા ઉભા થઈ જવા તો એ રોમાંચિત થઈ જવું. ચોથા નંબરનું આવશે. અને હૈયે ટાઢક વળવી તો રાહત થવી. તો આ રીતે સાચો ક્રમ બીમાં આપેલો છે એટલે સાચો જવાબ બી આવશે. આગળ જોઈશું તો 21. નીચેનામાંથી પરસ્પર સમાનાર્થી કહેવતોનું કયું જોડકું સાચું છે તે દર્શાવો.
તો સમાનાર્થી કહેવત અહીં સાચો જવાબ બી આવશે. લીલા વનમાં સોડા ઘણા તો મધ હોય ત્યાં માખી ભમે. આ સમાનાર્થી કહેવતોનું જોડકું સાચું છે. આગળ 22 નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી તે શોધીને દર્શાવો. તો મહાજનનો આગેવાન, મહારાજ આ શબ્દ સાચો નથી. આગળ 23 વ્યંજન પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન આ પ્રમાણેનું વ્યંજન સ્વરનું બંધારણ નીચેનામાંથી કયા શબ્દ માટે બંધ બેસતું છે. તો જવાબ આવશે શ્રીમાન. પહેલો અક્ષર વ્યંજન આવશે, બીજો અક્ષર પણ વ્યંજન આવે છે, ત્રીજો અક્ષર સ્વર આવે છે, ચોથો અક્ષર વ્યંજન આવે છે, પાંચમો અક્ષર સ્વર આવે છે, છઠ્ઠો અક્ષર વ્યંજન આવે છે. આગળ 24 નીચેનામાંથી કયો પરપ્રત્યય સ્વામિત્વ વાચક વિશેષણ બનાવતો નથી. તો જવાબ આવશે ડી આળો. હવે મિત્રો 25માં કેટલાક મિત્રો કર્મધારય સમાસ માટેની ચર્ચા કરી રહ્યા છે. તેમાં કોણ સાચું નથી તે આપેલા વિધાનોને આધારે તમારે દર્શાવવાનું છે. તો અહીં 3 વિધાન આપેલા છે. દિયા, ક્રિયા, નિશ્ચિત અને ધ્વનિ 4 વિધાન આપેલા છે. તેમાં જવાબ આવશે સી. દિયા અને ધ્વનિ બંને સાચા નથી. આગળ 26 નીચેનામાંથી કઈ સંસ્થા સાથે મનુભાઈ પંચોળીનો નાતો જોડાયેલો છે. જવાબ આવશે બી. લોક ભારતી અને સણોસરા. 27 કવિ સુંદરમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગીન ભાવનાઓ પ્રગટ થાય છે. તો તેમની ઉત્તરકાલીન કવિતાઓમાં કોનો પ્રભાવ વર્તાય છે. જવાબ આવશે ડી. રવિન્દ્રનાથ ટાગોર. આગળ જોઈશું તો 28 નીચેના સર્જકોની કૃતિઓ ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે. તેમાંથી કયા સર્જકને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો જવાબ આવશે અહીં એ. વિનોબા ભાવેને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આગળ 29 જોઈશું તો અહીં ચર્ચા છે સંજય, ધવલ, વિશ્વા તેમની અને ઉપરોક્ત ચર્ચાને આધારે કોણ સાચું છે તે વિકલ્પોમાંથી એને શોધવાનું છે. તો જવાબ આવશે માત્ર ડી. વિશ્વાસ સાચી છે. આ રીતના તમારે પેપરમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ મિત્રો તમે જોઈ લેજો. અહીં 30મો પ્રશ્ન નીચે આપેલા સર્જક અને તેમના ઉપનામ આપેલા છે. તો અહીં જોડકા જોડવાના છે. જીણાભાઈ દેસાઈ, ત્રિભુવનદાસ લુહાર, અમૃતલાલ ભટ્ટ અને લાભશંકર ઠાકર. તો ફક્ત 2 અને 4 એ જ એમના ઉપનામ સાચા છે. બીજા નંબરનો ત્રિભુવનદાસ લુહાર તો સુંદરમ આ એક સાચું છે. અને લાભશંકર ઠાકર તો પુનઃવર્ષો આ બંને સર્જક અને એમના ઉપનામ સાચા છે. હવે મિત્રો ગુજરાતી ભાષામાં આ રીતે 30 ગુણના પ્રશ્નો પૂછાય છે. આગળ અંગ્રેજી ભાષામાં અહીં પેરેગ્રાફ આપેલો હોય છે ને એના આધારે 31 થી 34 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે. ઇંગ્લિશના પ્રશ્નો ખાસ મિત્રો આ રીતે ખાસ સમય નહીં લઈએ આપણે. અહીં એક કાવ્ય આપેલું હોય છે. કાવ્યમાંથી તમને ભાષાંતર આવડવું જોઈએ. એના આધારે તમારે આ પ્રશ્નો જે પૂછાયા છે તે સમજી અને તમારે જવાબ મેળવવાના હોય છે. આગળ જોઈશું તો એક પાઈ ચાર્ટ આપેલો છે. પાઈ ચાર્ટના આધારે અહીં જે પ્રશ્નો પૂછાયા છે 39 થી 42 તેનો જવાબ તમારા પાઈ ચાર્ટ તમને કોઈ પણ પૂછાઈ શકે છે. એવું જ નહીં કે આ બેઠે બેઠું જ પૂછાય. આ તો તમને એક પેપર કેવું છે, મોડલ છે, ગઈ સાલનો પેપર છે એટલે તમને ખ્યાલ આવે કે આ રીતનું પેપર પૂછાય છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ હવે મિત્ર ઓપોઝિટ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો પૂછાયા છે. આ રીતે શબ્દો પૂછાય છે. ખાલી જગ્યાઓ પૂછાય છે. હવે પેરેગ્રાફના આધારે 49 અને 50 પ્રશ્નો ઇંગ્લિશમાં આ રીતે મિત્રો ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. લેંગ્વેજ ફંક્શન પૂછાયું છે. કરેક્ટ આન્સર 53 અને 54 સાચો જવાબ શું છે. 53 ને 54માં પૂછાયું છે. કન્જક્શન પૂછાયું છે અહીં અને જે આપેલું છે તેને સેન્ટેન્સ ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. એક પેરેગ્રાફ આપેલો છે. ડાયલોગ શોધવાનો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં 60 પ્રશ્નો એટલે કે 31 થી 60 પ્રશ્નો 30 ગુણનું ઇંગ્લિશ પૂછાય છે. આગળ આપણે સામાજિક જોઈશું તો સામાજિકમાં તમારે જે ધોરણ 9ની બુક છે તેમાંથી તૈયાર કરવાનું રહેશે. પ્રશ્નો જોઈશું તો ઈસવીસન 1453ના વર્ષોમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી. તો જવાબ આવશે ડી. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. આગળ 62 ભારતમાં આવનાર ગવર્નર જનરલના નામ સમય અનુસાર મુજબ જાતે જ જોતા સાચો વિકલ્પ કયો છે.
તો જવાબ આવશે એ વોરંગ હેસ્ટિંગ, એના પછી કોર્નવાલિસ, સર જ્હોન શોર. આ રીતે આવશે ક્રમમાં. 63 ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો જવાબ આવશે ડી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. 64 શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો જવાબ આવશે ડી ટ્રિસ્ટસ્કે. 65 નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરો. તો તેમાં જવાબ આવશે એ ઇટાલી ફાંસીવાદ, જર્મની નાચીવાદ, ચીન સામ્યવાદ અને જાપાન લશ્કરવાદ. આ જોડકું સાચું છે. 66 મને ઓળખો તો અહીં જે ચિત્ર આપ્યું છે તે કઈ સંસ્થા છે? તો આવશે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. 67 સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું ઝંપેશ. આ સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ આપશે સી બાળ ગંગાધર તિલક. હવે મિત્રો 67 એક ફોટો આપેલો છે ક્રાંતિકારી. આ ફોટો કયા ક્રાંતિકારીનો છે? તો જવાબ આવશે એ ખુદીરામ બોઝ. 69 નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે બે દાંડી યાત્રા 1929. આ જોડ ખોટી છે. સાયમન કમિશન 1927માં આવ્યું હતું. માઉન્ટ બેટન યોજના 1947માં બનાવી હતી. હિન્દ છોડો આંદોલન એ 1942માં. તો મિત્રો દાંડી યાત્રા એ કઈ સાલમાં દાંડી યાત્રા થઈ હતી? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા જોડ 1929 ખોટી આપેલી છે. તો સાચું વર્ષ કયું આવે છે? જો તમને ખ્યાલ હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ આપણે 70 જોઈશું. તો ભારતમાંથી બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી હતી? જવાબ આવશે 2 ફેબ્રુઆરી 1948. 71 નીચેનામાંથી બંધારણ સભાને સ્ત્રી સભ્ય કોણ હતા? જવાબ આવશે એ શ્રીમતી સરોજિની નાયડુ. 72 હું કેન્દ્રની ધારાસભાનો ઉપલું ગૃહ છું. મારા 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો જવાબ આવશે ડી દર 2 વર્ષે. 73 માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 10 ડિસેમ્બરે. 74 ફરજિયાત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને આપવામાં આવેલ છે? તો જવાબ આવશે 6 થી 14 વર્ષના. 75 નીચેના જોડકાને યોગ્ય રીતે જોડી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો લોકસભામાં કેટલી સીટો હોય? રાજ્યસભામાં, વિધાનસભામાં અને એકલો ઇન્ડિયન. તો એમાં સાચો જવાબ સી આવે છે. કે પેલામાં બી આવશે. તો લોકસભામાં 545 બેઠકો હોય, રાજ્યસભામાં 250, વિધાનસભામાં 182 અને એકલો ઇન્ડિયનમાં 2 હોય છે. આ રીતે સાચો જવાબ સી આવશે. આગળ આપણે જોઈશું તો 73 સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલા ખરડા ઉપર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને છે? તો જવાબ આવશે બે રાષ્ટ્રપતિ. 77 વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? જવાબ આવશે સી 25 વર્ષ. 78 મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય છે? તો જવાબ આવશે ડી મ્યુનિસિપલ કમિશનર. 79 મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે સી અસમમાં. આગળ 80 લોક અદાલતોમાં કયા કેસોનું નિવારણ લાવવામાં આવે છે? જવાબ આવશે ડી વાહન અકસ્માત. 81 ભારતને પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો જવાબ આવશે સી મધ્યપ્રદેશમાંથી. 82 સુએજ નહેર ક્યારે શરૂ થઈ હતી? જવાબ આવશે સી ઈસવીસન 1869. 83 માનસરોવર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે? જવાબ આવશે એ બૃહદ હિમાલય. 84 સાચા જોડકા જોડો. તો અહીં જવાબ આવશે એ તો પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે અહીં ચૂનાનો ખડક. બીજામાં છે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે આરસ પહાડ માર્બલ અને આગ્નેય ખડકનું ઉદાહરણ છે ગ્રેનાઇટ. 85 વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. તો ભારતમાં કઈ નદી સૌથી મોટો બેસિન વિસ્તાર ધરાવે છે? તો જવાબ આવશે ડી ગંગા. આગળ 86 સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે સી રાજસ્થાન. 87 ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? જવાબ આવશે ડી મૌસી નરમ. 88 બે ક્રમિક અક્ષાંશો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર આવેલું હોય છે? જવાબ આવશે બે 111. 89 ભારતીય સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો? જવાબ આવશે 2 1980. 90 તો સાચા જોડકા જોડો.
અહીં મિત્રો તારીખ આપેલી છે અને એ તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે તે જોડકા જોડવાના છે. તો સાચો જવાબ ડી આવશે કે 21 માર્ચ છે તો વિશ્વ વન દિવસ આવશે. 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ આવે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવે અને 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ આવે. આગળ જોઈશું તો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો. અહીં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે એ જમ્મુ કાશ્મીર લખાદમાં. 92 ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? જવાબ આવશે 23 માર્ચ 1931. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે 2 ચંદ્રગુપ્ત મૌર્યએ. 94 નાલંદા વિદ્યાલયને કોણે નષ્ટ કરી હતી? જવાબ આવશે 2 બખ્તિયાર ખિલજી. 95 વીજળીના ગોળામાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ આવશે એ નાઇટ્રોજન. 96 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે એ 8 માર્ચ. 97 ભારતે ક્રિકેટમાં પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો હતો? જવાબ આવશે એ 1983. 98 નીચેનામાંથી કયા રાજ્યની તટીય રેખા સૌથી લાંબી છે? જવાબ આવશે ડી ગુજરાત. 99 ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? જવાબ આવશે મહેસાણા. અને 100 મિત્રો એ મહેસાણામાં પણ સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. અને 100 વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ડી. જવાબ આવશે 21 જૂન. તો મિત્રો એ ટીએસટીનો 2025માં જાન્યુઆરીમાં જે પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમે વિડીયો જોયા બદલ આભાર. તમને તમારું જે ટીએસટીનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. અહીં જે આપણે પેપર 1 છે તેનું સોલ્યુશન કર્યું છે. ટીએસટીમાં 2 પેપર પૂછાય છે તો બીજા પેપરનો સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એટલે ખાસ તમારે એ વિડીયો પણ જોવાનો રહેશે. તેમાં કયા વિષયના કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો પૂછાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.